हेलो दोस्तों, કેમ છો? વેલકમ બેક ટુ સિમ્પ્લિફાઈડ મેથ્સ. દોસ્તો, આપણે ચેપ્ટર 10 ચાલુ છે, રેખાઓ. આજે ભાગ 8 લઉં છું. હવે આની પહેલાંના ભાગ 7માં આપણે છેલ્લે શું ભણ્યા છે? હા દોસ્તો, આપણે સ્વાધ્યાય 10.1 કમ્પ્લીટ કરેલું છે. અને એ સ્વાધ્યાય 10.1ની અંદર આપણે કયા મુદ્દાઓને આધારિત દાખલાઓ ગણ્યા છે કે જેની અંદર એક તો રેખાનો ઢાળ, એનું ભૌમિતિક અર્થઘટન આવે, ત્યાર પછી બે રેખાઓ સમાંતર હોવાની શરત, પછી બે રેખાઓ પરસ્પર લંબ હોવાની શરત, અને બે રેખાઓ વચ્ચેનો ખૂણો ટેન થીટા કે ટેન આલ્ફા માનાંક M1 - M2 અપોન 1 + M1 M2. સોરી. તો આટલા મુદ્દાઓના દાખલા જોયા છે. હવે આજના પર્ટિક્યુલર લેક્ચરમાં આપણે આ ટૉપિક જોઈએ છે, રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો. તો આજે આપણે થિયરી ભાગ ચાલશે, નેક્સ્ટમાં પછી દાખલાઓ ચાલશે. તો એમાં સૌથી પહેલું રેખાના સમીકરણ છે ને એના વિવિધ સ્વરૂપો છે. તો એમાં ટેક્સ્ટબુક પ્રમાણે ક્રમમાં જવું તો સૌથી પહેલો એણે ટૉપિક આપ્યો છે, એમાં સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ એવો ટૉપિક ભેગો આપી દીધો છે. ઓકે, તો આપણે એને ટૉપિક એક જ રાખું છું, પણ અલગ અલગ આકૃતિમાં સમજાવું છું કે સમક્ષિતિજ રેખાનું સમીકરણ, આનું સમીકરણ શું થાય આ મારે વિચારવાનું છે. ઓકે, તો સમક્ષિતિજ રેખાનું સમીકરણ. તો હવે એને આકૃતિથી જોઈશું. આકૃતિ જોઈએ ને તો થોડું વધારે ક્લિયર થાય છે. આ એક્સ અક્ષ છે, પછી આ વાય અક્ષ છે, બરાબર. હવે રેખા કેવી છે? સમક્ષિતિજ. સમક્ષિતિજનો મતલબ શું છે? એક્સ અક્ષને સમાંતર. આ સમક્ષિતિજ રેખા થઈ, બરાબર છે. સપોઝ આ રેખાને હું એલ નામ આપું. રેખા શું છે? એલ છે. હવે સમક્ષિતિજ રેખા હોય તો એની શું ખાસિયત? એની જે ખાસિયત હોય ને દોસ્તો, એ જ એનો ગુણધર્મ થઈ જાય. ઓકે, કે ભાઈ તમે ધ્યાનથી જુઓ કે આના ઉપર તમે કોઈ પણ બિંદુઓ લો, તમને જે મન ભાવે. આ જે યામ છે, આ ઉગમ બિંદુ છે. આ જે લંબાઈ છે એ વાય એક્સ ઉપરની લંબાઈ છે, બરાબર. તો સપોઝ કે આપણે એ લંબાઈને એ કહો, કંઈ પણ કહી શકો, બરાબર. મેં એને ટેક્સ્ટબુક પ્રમાણે સ્મોલ એ નામ આપ્યું છે, બરાબર. તો હવે તમે આના ઉપર ગમે તે બે બિંદુ લો, જે મન ફાવે લો. બે નહીં, જેટલા લેવા હોય એટલા લો, બરાબર. આ તો જસ્ટ આપણે એક્ઝામ્પલ તરીકે મેં બે જ બિંદુ લીધા, એ અને બી. હવે તમે એના યામ લખવાનો પ્રયત્ન કરો, આલેખની દ્રષ્ટિએ વિચારો તો તમને ખબર છે કે એના યામ લખવા હોય તો તમારે અહીંથી યામ લંબ દોરવો પડે. એક્સ અક્ષ ઉપર અહીંયા જે બિંદુ આવે એને તમે એક્સ યામ કહો. સપોઝ એને એક્સ યામને હું x1 નામ આપું. અને વાય યામ કેટલો? તો વાય યામ તો આ લંબાઈ છે જ, વાય યામ છે ને. તો વાય યામ કેટલો આવે? એ. પછી બી બિંદુ છે તો એને બી જુઓ કે એનો બી એક્સ યામ તો તમે આ રીતે લખી શકો, આ x2. અહીંયા આ એક્સ યામ લઉં તો આ x1. તો આ બીના યામ લખવા હોય તો x2, અને એનો વાય યામ કેટલો થયો? એ જ થયો કે નહીં? રાઈટ. હવે મેં એ ને બી બે બિંદુ લીધા, એની બદલે તમે આ રેખા પરનો કોઈ પણ બિંદુ લો, ગમે તે. તો તમારો શું અવલોકન છે? એનો એક્સ યામ છે એ બદલાયા કરશે, છે ને. x1 x2 ગમે તે હોય, પણ એનો વાય યામ બદલાશે ખરો? નહીં, વાય યામ બદલાવાનું નથી, કારણ કે એક્સ અક્ષને સમાંતર. એટલે આ જે લંબાઈ છે એ લંબાઈ હંમેશા સરખી જ રહેવાની છે. તો આ જે રેખા છે, રેખા એલ, એનો એ ગુણધર્મ થઈ ગયો કે એનો વાય યામ હંમેશા એ જ હોય. વાય યામ હંમેશા કેવો હોય દોસ્તો? એ જ હોય. એટલે એ જ વાય બરાબર એ સમક્ષિતિજ રેખાનો ગુણધર્મ પણ છે, અને એ સમક્ષિતિજ રેખાનું સમીકરણ પણ કહેવાય. એટલે કે સમક્ષિતિજ રેખા હોય તો એનું સમીકરણ મારે જો લખવું હોય તો સમક્ષિતિજ રેખાનું સમીકરણ તો કઈ રીતે લખાશે? વાય બરાબર એ. આ એનું સમીકરણ છે. ઓકે,
એટલે એકચ્યુઅલી એ ગુણધર્મ છે, પણ ગુણધર્મ છે એને સમીકરણ તરીકે લેવાનું, એટલે કે એનો વાયયામ હંમેશા અચળ જ હોય. સમજ પડી? અચ્છા, અને એક્સયામ શું હોય? તો કે એક્સયામ કંઈ પણ હોઈ શકે. એક્સયામ ગમે તે હોય. તો એક્સયામની આપણે પંચાયતમાં માથાકૂટમાં પડવાનું નહીં. વાયયામ અચળ હોય, ઓકે, હું તમને એવું કહું કે ભાઈ રેખા વાય બરાબર 2, તો પછી તમારે એવું નહીં પૂછવાનું સર એક્સ બરાબર શું. હું એવું કહું કે રેખા વાય બરાબર 2, એટલે મેં તમને ઇનડાયરેક્ટલી એવું કીધું કે એક એવી રેખા છે જેનો વાયયામ 2 જ છે, તો એ સમક્ષિતિજ રેખા છે, પછી એક્સ યામમાં પડવાનું જ નહીં. સમજ પડી ને? એટલે દાખલા તરીકે રેખા વાય બરાબર 2, અથવા તો એને વાય -2 બરાબર 0 પણ કહેવાય કે નહીં? છે ને? તો આ સમક્ષિતિજ રેખા છે. આ સમક્ષિતિજ રેખાનું સમીકરણ થયું. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો બહુ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે. સમક્ષિતિજ રેખાનો વાયયામ હંમેશા અચળ જ હોય. હવે એ જ રીતે આવશે બીજો ટોપિક. એટલે બીજો ટોપિક નથી લેતો હું ટેક્સ્ટબુક પ્રમાણે, આમાં ને આમાં જ બતાવું છું. આ પહેલા ટોપિકની અંદર જ બીજો મુદ્દો છે, અને એ છે શિરોલંબ રેખા. ઓકે, તો શિરોલંબ રેખાનું સમીકરણ. ઓકે, હવે શિરોલંબ રેખાનું સમીકરણ એટલે શું? તો કે એની આકૃતિ વિચારીએ કે ભાઈ ધારો કે રેખા શિરોલંબ એટલે શું સમજવાનું કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ શિરોલંબ રેખા એટલે એક્સ અક્ષને લંબ હોય. આ રેખા શિરોલંબ કહેવાય. ઓકે, આને સપોઝ હું એલ નામ આપું, તો શિરોલંબ એટલે એક્સ અક્ષને લંબ, અથવા તો વાય અક્ષને શું કહેવાય? સમાંતર કહેવાય કે નહીં? હવે આની શું ખાસિયત, આનો ગુણધર્મ શું? તો કે ભાઈ આ ઉગમ બિંદુ છે, એનાથી તમે આ લંબાઈ જુઓ તો એ આ જે રેખા હોય એ રેખા પરનો એક્સ યામ થાય ને, બરાબર ને? અચ્છા, હવે તમારે એને એક્સ બરાબર જે પણ નામ આપવું એ આપી દો. ધારો કે એને મેં બી નામ આપ્યું છે. હું બધું ટેક્સ્ટબુક પ્રમાણે જઉં છું. આ બી છે. હવે આ રેખા પર તમારે જે મન ફાવે એ 2 બિંદુ કે 2-3 બિંદુ જેટલા વિચારવા હોય એટલા વિચારો. ઓકે, હા, તો તમે જુઓ કે આ ઉગમ બિંદુથી આ લંબાઈ ક્યારે બદલાવાની જ ખરી નહીં. એનો મતલબ શું કે એનો એક્સ યામ બદલાવાનો જ ખરો? નથી બદલાવાનો ને. તો આ જે એક્સ છે એ એક્સ બરાબર બી એ એકચ્યુઅલમાં એ શિરોલંબ રેખાનો એક ખાસિયત થઈ ગઈ. અહીંયા જેમ વાય બરાબર એ હતું ને, એવી રીતે એક્સ બરાબર બી. તો આના ઉપર મારે હવે કોઈ પણ બિંદુ લખવું હોય, તો એના યામ લખવા હોય તો આપણે જનરલી શું લખીએ? x1 y1. તો હું શું લખીશ અહીંયા? by1. અને અહીંયા શું લખીશું? by2. by1 અને by2. એટલે આમ તો x1 y1 x2 y2, પણ એ બંને એના એક્સ યામ તો સરખા જ હોય એટલા માટે. બરાબર કે નહીં? એટલે એનું સમીકરણ શું થશે? તો કે ભાઈ શિરોલંબ રેખાનું સમીકરણ એક્સ બરાબર બી. બરાબર ને? એક્સ બરાબર બી એટલે એનો એક્સ યામ અચળ, એ એનું ગુણધર્મ, એ જ એનું સમીકરણ. એ શિરોલંબ રેખાનું સમીકરણ છે. આવું કહેવાય. બરાબર છે? રેખાનું સમીકરણ છે. એટલે આમાં મારે કૌંસમાં સમજાવવું હોય સમજૂતી, તો એનો મતલબ શું છે? કે એનો મતલબ કે ભાઈ એનો એક્સ યામ અચળ જ હોય હંમેશા. કેવો હોય? અચળ જ હોય. બરાબર? અને વાયયામ શું હોય? તો કે ભાઈ વાયયામ કંઈ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. એનો જે વાયયામ છે એ ગમે તે હોઈ શકે. તો આપણે વાયયામની માથાકૂટમાં પડવાનું નહીં. ઓકે, હા, એટલે દાખલા તરીકે હું તમને કહું એક્સ બરાબર -2, અથવા તો -2 ને આ બાજુ લાવી દઉં તો x + 2 = 0. ઓકે, તો આ જે સમીકરણ છે
એ કોનું સમીકરણ બતાવે છે? કેમ કે આમાં જો એકલો એક્સ આમ જ છે, વાય આમ છે જ નહીં, તો આ શિરોલંબ રેખા છે. બરાબર. આ જે છે એમાં તમે શું માર્ક કરો છો? અહીંયા એકલો વાયામ જ છે. મતલબ એવું કંઈ પણ સમીકરણ આવે જેમાં એકલો વાયામ હોય, મતલબ માત્ર વાયામ હોય, તો એ સમક્ષિતિજ રેખાનું સમીકરણ બતાવશે. અને એવું કોઈ સમીકરણ હોય જેમાં માત્ર એક્સયામ જ આપેલો હોય, તો એ શિરોલંબ રેખાનું સમીકરણ બતાવશે. ઓકે, બરાબર ને? તો આ પહેલો મુદ્દો થયો રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપોની અંદર. ઓકે, ચાલો હવે ત્યાર પછી બીજા પોઈન્ટ્સ પર જઈશું આપણે. બીજા મુદ્દાઓમાં હવે જે આવે છે ને એ સૌથી અગત્યનો જે મુદ્દો કહેવાય ને એ છે આ ચેપ્ટરનું, કે એટલો બધો એનો ઉપયોગ આવશે કે તમે વિચારી જ નહીં શકો. ઓકે, તમને કલ્પનામાં પણ નહીં આવે ને એટલો બધો એનો ઉપયોગ આવે એવું આ સ્વરૂપ છે. અને એ છે બિંદુ ઢાળ સ્વરૂપ. બિંદુ ઢાળ સ્વરૂપ છે રેખાના સમીકરણનું. આ કયું સ્વરૂપ છે? બિંદુ ઢાળ. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, બિંદુ ઢાળ, એને આપણે ઇંગ્લિશમાં બોલવું હોય તો બિંદુ એટલે પોઈન્ટ, ઢાળ એટલે સ્લોપ. બરાબર, તો એને પોઈન્ટ સ્લોપ ફોર્મ કહેવાય છે. સ્વરૂપ એટલે ફોર્મ, એટલે પોઈન્ટ સ્લોપ ફોર્મ. બરાબર છે? ઓકે, હવે એના ટાઇટલ પરથી જ આપણને આઈડિયા આવે કે એમાં કેટલી વસ્તુ આપેલી હોય. એક તો બિંદુ આપેલું હોય જેમાંથી રેખા પસાર થતી હશે, અને એ રેખાનું બીજું શું આપેલું હશે? ઢાળ આપેલું હશે. બરાબર, તો જો એની આકૃતિ વિચારીએ તો એની આકૃતિ આવી થશે. જો જસ્ટ આકૃતિ દોરો ને તો બધું રફ જ ફટાફટ જ વિચારવાનું. હવે એમાં જે પણ રેખા હોય એ રેખામાં તમને એક બિંદુ આપ્યું છે જેમાંથી રેખા પસાર થાય છે, અને એ રેખાનો ઢાળ આપ્યો છે. પછી એ રેખા છે એક્સ અક્ષને છેદે, વાય અક્ષને છેદે, એવું કશું જોવાનું નહીં. બરાબર ને? એટલે આ જે પણ રેખા હોય આપણે આ જસ્ટ એમને મેં દોરી કાઢી. બરાબર, હવે માની લો કે એ રેખા છે એ x1 y1 બિંદુમાંથી પસાર થાય છે, અને આ જે રેખા છે એ રેખાનો ઢાળ, તો ઢાળ માટે આપણે સંકેત શું વાપરવાનો? ઢાળ એટલે એમ. બરાબર છે? ઢાળ બરાબર એમ લેવાનું. કોનો? આ રેખા એલ છે સપોઝ. બરાબર ને? તો રેખા છે જે x1 y1માંથી પસાર થાય અને એમ ઢાળવાળી હોય તો એનું સમીકરણ આપ્યું છે. ઓકે, આપણે સમીકરણ યાદ રાખવાનું, એની બહુ થિયરીમાં પડવાની જરૂર નથી. ઓકે, તો બિંદુ x1 y1માંથી પસાર થતી, બિંદુ x1 y1 અથવા એ x1 y1 માંથી પસાર થતી અને એમ ઢાળવાળી ઓકે રેખાનું સમીકરણ. હવે જે સમીકરણનું જે સૂત્ર આપ્યું છે એ સૂત્ર યાદ રાખવાનું છે આપણે, અને એ સૂત્ર છે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. ઓકે, આ એનું સૂત્ર છે. બહુ જ અગત્યનું સૂત્ર છે દોસ્તો. બહુ જ એટલે તમે વિચારી પણ ન શકો એટલું બધું અગત્યનું સૂત્ર છે. અગત્યનું શું કામ કહું છું? કે એનો ઉપયોગ એટલો બધો આવશે. બરાબર, અને માત્ર આ ચેપ્ટર કે યામોમિતિ પૂરતો નહીં. હા, તમે વિકલન કરતા હશો ને તો ત્યાં પણ આને જરૂર પડશે. બોલો, ત્યાં સુધીની વાત છે. ઓકે, એટલે આનું ખૂબ જ યાદ રાખવાનું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે યાદ રાખજો. ઓકે, હા, યાદ રાખો. બરાબર, આમાં y1 ને x1 તો અહીંયા આપેલા જ છે, એમ ઢાળ આપેલો છે. એક્સ અને વાય એ શું કહેવાય ખબર છે? એકચ્યુઅલમાં આ રેખા છે ને એ રેખા ઉપરના એક કોઈ બી વ્યાપક બિંદુ હોય એને એક્સ વાય કહી દેવાનું. એટલે પી બિંદુ છે ને એક્સ વાય,
એ એકચ્યુઅલી આ રેખા પરનું કોઈ પણ બિંદુ છે, પણ એ બિંદુ ફિક્સ નથી. એ આ રેખા પરનું ચલ બિંદુ કહેવાય. ચલ એટલે કે ફરતું. એ બિંદુ અચલ એટલે આપેલું છે. આપેલું બિંદુ હોય અચળ કહેવાય, કારણ કે ફિક્સ હોય. આ બિંદુ ગમે તે છે એવું વિચાર લો. પછી તમે આ એપીના ઢાળનું સૂત્ર વાપરશો ને, વાય યામનો તફાવત અપોન એચ ક્રમમાં એક્સ યામનો તફાવત, એટલે ઓટોમેટિક આ સૂત્ર અહીં ઊભું રહેશે. ચેક કરવું હોય તો કરી જોજો. વાય માઇનસ વાય1 ના છેદમાં એક્સ માઇનસ એક્સ1 બરાબર એમ, અને ચોકડી ગુણાકાર કરો એટલે આવી ગયું. છે કે નહીં? એ ખરેખર આ ઢાળનું સૂત્ર જ છે, પણ ઢાળના સૂત્રને ચોકડી ગુણાકાર કરીને સમીકરણ બનાવી દીધું, અને છતાં એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે દોસ્તો. તો વાય માઇનસ વાય1 ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ1. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું, દાખલા તરીકે, ઓકે, કે ભાઈ આવું હોય. ઢાળ છે ને એ ધન ઋણ ગમે તે હોઈ શકે હો. દાખલા તરીકે -2 ઢાળવાળી, -2 ઢાળવાળી, ઓકે, અને પછી બિંદુ આપ્યું, સપોઝ કે 3 - 2 બિંદુ, બરાબર છે? આ બિંદુ છે, માંથી પસાર થતી રેખાનું સમીકરણ. ઓકે, તો શું થાય? તમારે આની જોડે સરખામણી કરવાની. તો સરખામણી કરો તો શું કહો છો તમે? ઢાળ કેટલો છે? -2, એટલે એમ બરાબર -2 છે. બિંદુ કયું છે? 3 - 2. તો બિંદુ કયું લેવાનું? સંકેતમાં x1 y1, એટલે x1 y1 તરીકે શું બિંદુ લેવાનું? 3 - 2, 3 અને -2, બરાબર છે? તો આ સમીકરણમાં મૂકી દો એટલે શું થઈ જશે બોલો? તો કે y માઇનસ વાય1, વાય1 કેટલા છે? -2, એટલે y માઇનસ -2 ઇઝ ઇક્વલ ટુ એમ, એમ એટલે ઢાળ, ઢાળ કેટલો છે? -2 કૌંસમાં x માઇનસ x1, એટલે કે x માઇનસ 3, બરાબર કે નહીં? હવે આનું ખાલી સાદુરૂપ આપો, જે આવે એનો આન્સર, એટલે કે y પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ -2x પ્લસ 6, બરાબર ને? હવે બધું એક બાજુ લઈ જાઓ, એટલે માટે આ -2x ને આ બાજુ લાવી દઉં તો 2x પ્લસ વાય થાય ને, અને 6 ને આમ લાવીશું એટલે 2 - 6 તો -4 બરાબર 0. આ થયો તમારો જવાબ. હવે આપણો આન્સર સાચો છે કે ખોટો, એનો તાળો કેવી રીતે મેળવાય દોસ્તો? તો એના માટે શું કરવાનું કે આ બિંદુ છે ને, બિંદુ આમાં મૂકો, સમાધાન થવું જોઈએ. તો 3 ને -2 આમાં મૂકો તો, એટલે જો x બરાબર 3 મૂકવાના, એટલે 3 દુ 6, y બરાબર -2 મૂકો તો 6 -2 -4 શું થયું? 6 -2 -4, તો 6 - 6 0 થયું, સમાધાન થયું. એનો મતલબ કે આપણું સાચું છે. ક્લિયર થાય છે ને? બરાબર. તો આ થયું બીજું સ્વરૂપ થયું સમીકરણ રેખાનું. શું છે? બિંદુ ઢાળ સ્વરૂપ. બરાબર છે. ત્યાર પછી સ્વરૂપ નંબર 3 જે આપ્યું છે, હવે જોજો, આ બધા દાખલાઓમાં ઉપયોગ આવશે ને ત્યારે વધારે ડિટેલમાં જઈશું. અત્યારે ફટાફટ સ્વરૂપ જોઈ લઉં છું. તો ત્રીજું સ્વરૂપ છે એ છે 2 બિંદુ સ્વરૂપ. રેખાનું 2 બિંદુ સ્વરૂપ છે. રેખાનું 2 બિંદુ સ્વરૂપ. ઓકે, બરાબર. હવે 2 બિંદુ સ્વરૂપ એટલે ટાઇટલ ઉપરથી જ તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં કેટલા બિંદુ મને આપેલા છે? 2 બિંદુ આપેલા છે. ક્લિયર વસ્તુ છે, રાઈટ? તો આમ ભૌમિતિક રીતે વિચારું તો હવે પહેલાંમાં જેમ આગલી આકૃતિમાં એક બિંદુ આપેલું હતું, એની બદલે અહીંયા મને કેટલા બિંદુ આપેલા હશે? 2 બિંદુ આપેલા. એટલે આમ એક રેખા દોરું તો મને આ રેખા ઉપર એક બિંદુ અહીંયા આપ્યું છે, સપોઝ કે આ બિંદુ એ, આ x1 y1 છે, અને બીજું બિંદુ બી x2 y2 છે. એટલે એક નહીં પણ કેટલા બિંદુ આપે છે? 2 બિંદુ. અને હવે મને ઢાળ નથી આપ્યો. શું છે? ઢાળ આપ્યો નથી. તો આ જે રેખા એલ છે, ઓકે, એ રેખા એલનું આપણે સમીકરણ શોધવું હોય તો એનું આપણને સૂત્ર આપેલું છે.
હવે એ સૂત્ર શું છે તમે જોજો કે AX1Y1 બે બિંદુઓ છે ને, એટલે AX1Y1 અને BX2Y2 માંથી પસાર થતી બરાબર રેખા AB નું સમીકરણ. હવે એ જે સમીકરણ જે છે એ સમીકરણ શું છે તમે ધ્યાનથી જોજો. સમીકરણ તો સમીકરણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ લખું છું, પણ હું થોડુંક જુદી રીતે લખું છું. y-y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1. આવું સૂત્ર છે. શું છે સૂત્ર દોસ્તો? y minus y1 upon y2 minus y1 બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x1 ના છેદમાં x2 માઇનસ x1. આવું સૂત્ર છે. ઓકે, હવે આમાં પણ ફરી પાછું જુઓ કે x1 y1 x2 y2 તો ઓલરેડી આપેલા જ છે. તો આમાં એક બીજું x અને y આવ્યા રાઈટ સૂત્રમાં. એ શું છે? તો એકચ્યુઅલમાં એ શું છે તો કે ભાઈ આ જે રેખા છે ને એમાં એ અને બી બે બિંદુઓ આપણને આપેલા છે. આપેલા છે એટલે ફિક્સ કહેવાય, નિશ્ચિત બિંદુ બરાબર. પણ બીજું એક બિંદુ આ રેખા ઉપર મારે લઈ લેવાનું, કોઈ બી જે ફરતું બિંદુ હોય. ફરતું મતલબ ચલ PXY, એ આ રેખા પરનું કોઈ પણ ચલ બિંદુ હોય. અને હવે પાછો ઢાળનો જ કોન્સેપ્ટ એપ્લાય કરેલો છે દોસ્તો. એપીનો ઢાળ, ઓકે, એપીનો ઢાળ આ રહ્યો. ધ્યાનથી જોશો ને થોડું ચોકડી ગુણાકાર જ કરવાનો, એટલે એપીનો ઢાળ બરાબર પીબીનો ઢાળ કરશો અને પછી ખાલી ચોકડી ગુણાકારથી વિચારજો. ફરીથી બોલી જવું, કોઈને પ્રશ્ન થતો હોય કે કેમનું આવ્યું, તો એપીનો ઢાળ બરાબર પીબીનો ઢાળ કરજો અને જોઈ પછી આ જોજો ક્યાંથી આવ્યું, તરત ખબર પડશે કેમનું આવ્યું છે. બરાબર કે નહીં? ઓકે, એટલે હવે આનો જસ્ટ તમને એક ઉપયોગ બતાવી દઉં. દાખલા તરીકે માની લો કે -2 1 અને બીજું બિંદુ છે કે ભાઈ 1 5 બરાબર માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. આવું ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછે. ઓકે, તો શું થાય? તો તમારે શું કરવાનું? આને -2 1 ને તમારે શું ગણવાનું રહેશે? આ x1 છે, આ y1 છે, આ x2 છે ને આ y2 છે. ઓકે, આ રીતે મનમાં વિચારી લેવાનું. ત્યાર પછી તમારે આ સૂત્ર વાપરવાનું. તો y માઇનસ y1 એટલે શું થાય? y માઇનસ y1 એટલે 1 ના છેદમાં y2 માઇનસ y1 તો 5 ઓછા 1. ધ્યાન રાખજો. પછી x માઇનસ x1 તો x માઇનસ x1 છે -2 એટલે -2 ના છેદમાં x2 માઇનસ x1 એટલે 1 અને -x1 એટલે -2. હવે ખાલી ચોકડી ગુણાકાર કરો અને જે આવે એ આપણો જવાબ. બરાબર, એટલે જો આ y માઇનસ 1 ના છેદમાં 4 અને x પ્લસ 2 ના છેદમાં 3. હવે ખાલી ક્રોસ ગુણાકાર કરો એટલે આપણો આન્સર આવી જશે. બરાબર કે નહીં? તો આને આમ લઈ જાઓ તો 3y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 8. હવે બધું એક બાજુ લઈ જાઓ, આને આ બાજુ લઈ જાઓ, આ બંને પદોને જમણી બાજુ લઈ જાઓ. તો 4x માઇનસ 3y, આ 3y આ બાજુ ગયા અને 8 છે એમાં વત્તા 3 થશે એટલે વત્તા 11 હા ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થયો તમારો જવાબ. ઓકે દોસ્તો, અને આ સાચો છે કે ખોટો એ તાળો મેળવવો હોય તો શું કરશો? ફરી પાછું તો આ જે બે બિંદુ આપ્યા છે ને એ બિંદુ આમાં મૂકો, સમાધાન થવું જોઈએ. બંનેથી થવું જોઈએ, એકથી નહીં. એવું છે, ખ્યાલ આવે ને? સપોઝ હું 1 5 લઉં, આમાં મૂકો તો ચેક કરો. 1 મૂકો, 4 1 4, 5 5 તેરી 15, તો 4 ઓછા 15 વત્તા 11 થઈ ગયું 0. 4 વત્તા 11 15, 15 ઓછા 15 0 થઈ ગયું. આ મૂકો, -2 1 મૂકો તો -8 થશે ને, -8
અને 1 મૂકશો તો -3, તો -8 -3 -11, -11 + 11 થઈ ગયું 0, મતલબ કે પરફેક્ટ આપણો આન્સર સાચો છે. બરાબર કે નહીં દોસ્તો? બોલો, ક્લિયર થાય છે આટલું? રાઈટ. તો આ જે રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો છે એમાં આપણે આજના દિવસમાં આપણે કેટલા સ્વરૂપો જોયા દોસ્તો? 3 સ્વરૂપો જોયા. કયા કયા જોયા? તો સમક્ષિતિજ ને શિરોલંબ રેખા, પછી બીજું જોયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બિંદુ ઢાળ સ્વરૂપ, અને ત્રીજું આપણે જોયું એ 2 બિંદુ સ્વરૂપ. હવેના જે 2 કે 3 સ્વરૂપ બાકી રહ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ અને ત્યાર પછી આપણે દાખલાઓ પર જઈશું. થોડું થોડું લઈશું ને તો તમને સમજવામાં, યાદ રાખવામાં કે પ્રેક્ટિસ કરવામાં સહેલું પડશે. હું બધા 6-7 સ્વરૂપો એક સાથે આપી દઈશ તો તમારે કન્ફ્યુઝન થશે. એટલે આટલું વ્યવસ્થિત પ્રેક્ટિસ એસાઇનમેન્ટમાં તમારે લખી કાઢવાનું રહેશે. ઓકે? ગમે ત્યારે એસાઇનમેન્ટ બુક માગવાની થાય તો તમારી પાસે બધું મટીરિયલ તૈયાર હોવું જોઈશે દોસ્તો. ઓકે? સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.